અમદાવાદની દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કોલિસ્ટિક એક્સપોનું આયોજન. અમદાવાદમાં નિકોલમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કોલિસ્ટિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. જી સર, દેવસ્ય સ્કૂલ દ્વારા એક વિદ્યાર્થીઓને લઈને એક કાર્યક્રમનું આયોજન છે. આપ દરેક ક્લાસની વિઝિટ રૂમ લઈને કેવું લાગ્યું? અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં દેવસ્ય નામની એક શૈક્ષણિક સંસ્થા ભારતીય સંસ્કૃતિના હરેક પર્યાયને અનુરૂપ જ્ઞાન પીરસતી એક અગ્રેસર સંસ્થા છે. આજે આ દેવસ્ય પરિવારના મોભી આદરણીય શ્રી ગોગન સર, વિક્રમભાઈ અને ધર્મેશભાઈ, આ ત્રિપુટીએ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને સાથે સાથ સમયને અનુરૂપ એમની જે શિક્ષણ ક્ષેત્રની જે માંગ છે એનાથી અપડેટેડ રાખવા માટે ભારે મોટો પ્રયાસ કરી રહ્યા છે. આજે અહીં અમે સૌ આ દેવસ્ય કાર્નિવલનો એક આબેહૂબ કાર્યક્રમ હતો. આપ જોઈ શકો છો કે અહીં ભારત ખડું કરવામાં આવ્યું છે. ભારતના વિભિન્ન પ્રાંતો, એ ચાહે પંજાબ હોય, કેરળ હોય, બંગાળ હોય, ગુજરાત હોય, એમની રાજસ્થાન હોય, એ દરેક પ્રાંતની વિવિધ લાક્ષણિકતાને અહીંના વિદ્યાર્થીઓ દ્વારા એના ટીચર્સ દ્વારા ખૂબ સખત મહેનત કરીને આબેહૂબ આ બધી જે કહી શકાય એવી અભિવ્યક્તિઓ કરવામાં આવી છે. અહીં એક પ્રયાગરાજમાં જેમ કુંભ મેળો ચાલે છે એવો કુંભ મેળો અહીં પણ એક આબેહૂબ ખડો કરવામાં આવ્યો છે. એ પણ આપ જોઈ શકો છો. અને 16 સંસ્કાર નવ દંપતીને મળવા જોઈએ એની પણ અહીં વાત કરવામાં આવી છે. અર્થવેદો, એ આપણા 4 વેદો છે, એ વેદોનું પણ અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. એક પણ વિષય એવો નથી કે જેને છોડવામાં આવ્યો હોય. આ દેવસ્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારનું જ્ઞાન અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની જે પરંપરા છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ખાસ તો આ શૈક્ષણિક સંસ્થાની બહેનો, ટીચર્સ, સ્ટાફ, એને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં એક જે જીવનને આગળ ધપાવવા માટેના સંસ્કાર રેડી રહ્યા છો. એ જ રીતે સંસ્થાના સુકાનીઓ ગોગન સર, વિક્રમભાઈ અને ધર્મેશભાઈને પણ મારા કોટી વંદન. સર, સ્કૂલ દ્વારા એક સાંસ્કૃતિક પ્રયોગનું આયોજન છે, શું કહેશો? આજરોજ દેવસ્ય સ્કૂલના આંગણે દેવસ્ય કાર્નિવલનો કાર્યક્રમ માનનીય અમારા પૂર્વ મંત્રી શ્રી આદરણીય બ્રિજેશભાઈ મેરજા અને અમારા ધારાસભ્ય શ્રી હસમુખભાઈ અને અન્ય કોર્પોરેટરશ્રીના હસ્તે આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ રૂટીન જે ક્લાસરૂમમાં ભણતા હોય એ 2-3 દિવસથી ભણવાનું બંધ છે અને બાળકોને અલગ અલગ વિષયો ઉપર એમને મોડલ્સ બનાવે છે અને એ વિષય અંતર્ગત એ લોકો ઘણી બધી ચર્ચાઓ કરે છે અને એનું પ્રેઝન્ટેશન તૈયાર કરે છે. એટલે ખૂબ સરસ રીતે બધા જ વિષય ઉપરાંત સામાન્ય રીતે અત્યારે મહાકુંભ ચાલે છે તો મહાકુંભનું પણ એક સરસ મજાની કૃતિ બાળકો દ્વારા તૈયાર થઈ છે. 12 જ્યોતિર્લિંગની કૃતિ તૈયાર થઈ છે. અયોધ્યા રામ મંદિરની કૃતિ છે. લાઈવ લોકસભા જે છે એની પણ સરસ મજા બાળકોએ આખો પ્રેઝન્ટેશન રૂમ તૈયાર કરેલો છે. લાઈવ ઇલેક્શન છે. એટલે ખાસ કરીને આ એક સરસ મજાના દરેક વિષયને એક વર્કિંગ મોડલ દ્વારા તૈયાર કરી અને પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ વિષયો ઉપર વિદ્યાર્થીઓ જ્ઞાન જે છે એ મેળવી અને આવનાર વ્યક્તિને પીરસી રહ્યા છે. અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કઈ રીતના મહેનત છે? 800 to 1000 જેટલા સ્ટુડન્ટ આમાં પાર્ટિસિપેટ છે અને બધા જ વિષયો સાથે જે સ્પેસ છે, રોબોટિક્સ છે, લોકસભા છે, બરાબર, લાઈવ મ્યુઝિક છે, લાઈવ મહેંદી છે, આ બધા જ વિષયો સાથે બાળકો જે છે પોતાની કૃતિ છે. આયોજન પ્રથમવાર છે અને દર વર્ષે કરવામાં આવશે. કઈ રીતનું આયોજન રહેશે શાળાનું? દર 5 વર્ષે આયોજન કરી રહ્યા છે. દેવસ્ય કાર્નિવલ આ શાળામાં 3જી વખત અમે કરી રહ્યા છે અને બાળકો બહુ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં બાળકોનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત થઈ રહ્યો છે અને બાળકોની સ્કિલ ડેવલપ થઈ રહી છે. માં મોટર ડ્રાઇવિંગ
સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.